બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ યાત્રા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિરસા મુંડા ભગવાને અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા અને એમની જે જન્મ જયંતિ 150મી જે જન્મ જયંતિ એ ઉજવવાનું નક્કી કર્યું। એના ભાગરૂપે આ યાત્રા અંબાજીથી એકતાનગર કેવડિયા કોલોની ખાતે જવાની હતી। એમાં મારી 138 વિધાનસભા ક્ષેત્રમાં કવાંટ ખાતે આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી, આદિજાતિ મંત્રી પીસી બરંડા સાહેબ, રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારા સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, અહીંયાના લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ, પૂર્વ સાંસદ ગીતાબેન, ટ્રાયફેડના ચેરમેન ને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા સાહેબ, તાલુકા ભાજપનું સંગઠન, તાલુકાના વહીવટતંત્રના અધિકારીશ્રીઓ, અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ બધા અમે સૌ સાથે મળીને અહીંયા કવાંટ ખાતે જે રથયાત્રા આવી પહોંચી એ રથયાત્રાનું વહીવટતંત્ર અને અમે બધા સાથે મળીને ખૂબ ભવ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં કવાંટ વિસ્તારની આજુબાજુ વિસ્તારમાંથી કાર્યકર્તાઓ, આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને ભવ્ય સ્વાગત સાથે આ રથયાત્રાનું અમે નસવાડી ખાતે પ્રસ્થાન કરાવ્યું।